રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડને એક મહિનો પૂર્ણ થયો છે। 25 મેના રોજ ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગી હતી। 27 લોકોના મોત થયા હતા, પરંતુ હજી સુધી આ 27 મોતના જવાબદારો નક્કી કરવામાં તંત્ર નિષ્ફળ નીવડ્યું છે। કેસમાં 15 જેટલા સરકારી અધિકારી અને કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી છે। એસઆઈટીએ વચગાળાનો રિપોર્ટ સરકારને સોંપી દીધો છે અને અગ્નિકાંડ મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી પણ ચાલી રહી છે। ત્યારે હજુ પણ જે પીડિતો છે તે ન્યાયની માંગ કરી રહ્યા છે। પીડિતોના પરિવારજનો જે છે જેમણે પોતાના સ્વજનો ગુમાવ્યા છે તે ન્યાયની માંગ કરી રહ્યા છે અને આજે રાજકોટ શહેર બંધની જાહેરાત કરવામાં આવી છે। શહેરના અનેક એવા સંગઠનો છે કે જેણે બંધના એલાનને સમર્થન કર્યું છે, ત્યારે રાજકોટમાં આજે બંધ પાડવામાં આવશે। એક મહિનો જ્યારે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડને પૂર્ણ થયો છે, 27 લોકોને આ અગ્નિકાંડ ભરખી ગયો હતો। પરિવારજનો જેમણે ગુમાવ્યા છે એ પીડિતોના દુઃખની જે લાગણી છે તે સમજી શકાય છે। ત્યારે આજે એક મહિનો જ્યારે પૂર્ણ થયો છે ત્યારે સંદેશ ન્યૂઝ સમક્ષ આ પીડિત પરિવારે પોતાની વેદના વ્યક્ત કરી છે। મૃતક આશાબેન કાથડના પરિવાર સાથે વાતચીત કરી હતી। બહેનની દરરોજ અમને યાદ આવે છે તેવું પરિજનોનું કહેવું છે। ઝોન અગ્નિકાંડને આજે એક મહિનો જે છે તે પૂર્ણ થઈ રહ્યો છે। જે સ્વજનો જેમણે ગુમાવ્યા છે તે પીડિત પરિવારો આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। કારણ કે આજ સાંજે ચિચિયારી જે છે તે ટીઆરપી ગેમ ઝોનની અંદર જે છે તે જોવા મળી હતી। એટલી આગ લાગી હતી કે તેમની અંદર 27 લોકો જે છે તે જીવતા ભૂંજાઈ ચૂક્યા હતા અને તેમનો આજે એક મહિનો પૂર્ણ થયો છે અને હજુ પણ પીડિત પરિવારો જે છે તે ન્યાયની માંગણી જે છે તે કરી રહ્યા છે। આપણી સાથે પીડિત પરિવાર છે, આશાબેન કાથડના જેમનું મોત નીપજ્યું હતું, તેમના મોટા બેન છે, તેમની સાથે વાત કરીશું। બેન, શું કહેશો? આજે આ જે ઘટના બની હતી અને એક મહિનો પૂર્ણ થયો છે, કેવી રીતે જોઈ રહ્યા છો? એક મહિનોથી અમે સતત ગુજરાત સરકાર પાસે માંગણી કરી અમે ન્યાય માટે, હજી સુધી ગુજરાત સરકારનો કોઈ જવાબ આવ્યો નથી ને આજ 25નો દિવસ એક મહિનો પૂરો થવા આવ્યો તો એને શ્રદ્ધાંજલિને અમે એક દિવસ 25 તારીખનું એલાન કરેલું હતું કે રાજકોટ બંધ રાખશું ને અમે રાજકોટની પબ્લિકથી હું ખૂબ આભાર માનું કે એના માનવતા જાગી કે અમારા પીડિત પરિવારની વાત માની ને લોકો આખા પૂરા રાજકોટ 80% બંધ રાખ્યું રાજકોટ। એટલા માટે હું ખૂબ એનો આભાર માનું છું ને ગુજરાત સરકારને તો હજી જાગૃત નથી થઈ ને એનામાં માનવતા જ નથી કે અમે જ્યાં ક્યાંક દુકાનો ખુલી છે તો ત્યાં અમે અમારા દિલથી અપીલ કરીને હાથ જોડીને બંધ કરાવવા નીકળીએ, છતાંય અમે ગુંડાગર્દા કેમ કરતા હોય, ગુંડીગર્દા એની જે બેન એક મહિનો આ ઘટનાને પૂર્ણ થયો છે, બેન વગર કેવા દિવસો વિતાવી રહ્યા છો? આજ એક મહિનો પૂરો થયો છે પણ અમને એમ નથી લાગતું કે અમારી આશા ગઈ, અમને એમ જ લાગે કે અમારી આશા અમારી સાથે જ છે, કેમ કે તો જેનું જાય એને ખબર પડે। આમાં 27 લોકો જે છે તે નિર્દોષ ભૂંજાઈ ચૂક્યા હતા। આજે એક મહિનો માસિક પુણ્યતિથિ છે, કેવા દ્રશ્યો તમે ત્યાં જોયા હતા? હજુ પણ એ દ્રશ્યોને જોઈને હૈયું કંપી જાય તેવું યાદ આવે છે કે કેમ? મારી બેનનું જ ખુદ દ્રશ્ય એવું હતું કે એવી હતી કે બચાવ દો પણ એનું નહોતું માથું, એના હાથ નહોતા, એના પગ નહોતા। હજી અમારે આંખોની સામે આવી જાય, મારા પપ્પા હજી નિંદર નથી કરી શકતા। 3 વાગે જાગીને ટીઆરપી ગેમ ઝોનને એને જગ્યાએ જાય। બેન, તમે શું કહેશો? તમારા પણ બેન હતા આની અંદર, કેવા દિવસો અત્યારે વિતાવી રહ્યા છો? રાતે નીંદર પણ નથી આવતી અને બહુ યાદ આવે છે મારી બેનને, એમ થાય છે કે અત્યારે હમણાં આવી જશે। શું કહેશો? ગુજરાત સરકાર પાસે શું ન્યાયની માંગ છે? ન્યાય મળ્યો છે? સંતોષ છે કે નહીં? જેટલા પણ અધિકારી જેટલા પણ છે ગુનેગાર એને સજા મળવી જોઈએ। બેન, આપ શું કહેશો? જે તપાસ ચાલી રહી છે તેમાં સંતોષ છે કે કેમ? હજી કોઈ ન્યાય માટેની શું વાત છે? ગુજરાત સરકાર પહેલા દિવસેથી હજી આજ એક મહિનો પૂરો થવા આવ્યો અમે ન્યાય જ માંગીએ છીએ બે હાથ જોડ। હજી છતાંય ગુજરાત સરકાર જાગ્યું નથી કે અમને ન્યાય આપે। ન્યાય તો ન્યાય પણ કોઈ અધિકારી ગુજરાત સરકાર કે ભાજપમાંથી અધિકારીઓ પણ નથી આવ્યા કે અમને અમારા પીડિત પરિવારનો આમ હાલચાલ પૂછે, કોઈ નથી આવ્યું। એટલે ગુજરાત સરકાર પાસે તો અમને કંઈ અપેક્ષા જ નહોતી। જો રાજકોટની પબ્લિકથી અમને અપેક્ષા હતી કે એક દિવસથી રાજકોટ બંધ રાખશે તો એ પૂરું એનું કાર્ય કર્યું ને એટલા માટે હું રાજકોટની પબ્લિકને ખૂબ ખૂબ આભાર માનું કે એનામાં માનસાયત છે। ગુજરાત સરકાર તો છે જ નહીં, એ માણસ જ નથી, એ અમને લોકો નથી માનતા એટલા માટે।
આપ શું કહેશો? દીકરી ગુમાવી છે, કેવો અફસોસ થઈ રહ્યો છે? શું તમને લાગી રહ્યું છે? સરકાર પાસે ન્યાયની માંગણી કરવી પડી રહી છે, કેટલું યોગ્ય? દીકરી ગુમાવી છે એ તો જે અત્યારે જે મા બાપ તરીકે જે આ દુનિયામાં જીવે છે એ બાળક નાનું હોય અને 20 વર્ષ